ગાંધીનગર સ્થિત કાર્યાલયમાં પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે તલાટી કમ મંત્રીઓની ફરજો પર જવાબદારીઓના અંગે નવા જોબ ચાર્ટની માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે પંચાયત તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે। પંચાયત તલાટી કમ મંત્રીને ગ્રામ પંચાયતના સચિવ તરીકેની કામગીરી કરવાની રહેશે, જ્યારે મહેસૂલી તલાટીની મહેસૂલી જમીન સંબંધિત કામગીરી સોંપવામાં આવી છે। અગાઉ અને કેડરની કામગીરીને લઈને રજૂઆતો થઈ હતી, જેને ધ્યાને રાખીને હવે સ્પષ્ટતા સાથે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। મહેસૂલી તલાટીના કાર્યક્ષેત્રમાં અશાંતધારો, જમીન રેકોર્ડ, જમીન મહેસૂલ વસૂલાત, બાકી લેણાની વસૂલાત સહિતની કામગીરીનો સમાવેશ કરાયો છે। તેમજ પાક ઉત્પાદન, જમીન સુધારણા, પાક કટિંગ અને પાક વીમા સંબંધિત કામગીરી પણ મહેસૂલી તલાટીને સોંપવામાં આવી છે। મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે બંને કેડરની મૂળ કામગીરી અને કાર્યક્ષેત્રે વધુ સ્પષ્ટ તથા વહીવટી કામગીરીમાં સરળતા રહેશે। નાગરિકોને કોઈ સેવા માટે કોનો સંપર્ક કરવો તેની મૂંઝવણ પર દૂર થશે અને ગ્રામ્ય સ્તરે સામાન તથા સુગમ કાર્ય પદ્ધતિ અમલમાં આવશે। રાજ્યમાં સરેરાશ 7 ગ્રામ પંચાયત દીઠ મહેસૂલી તલાટીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે। જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ કાર્ય પદ્ધતિના સ્થાને સમાન અને સુગમ કાર્ય પદ્ધતિ આ ઠરાવથી અમલમાં આવશે અને મહેસૂલી અને પંચાયત તલાટીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે। પંચાયત તલાટી કમ મંત્રીના કાર્યક્ષેત્રમાં ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસની કામગીરી એ મહત્વપૂર્ણ જે ગામડાઓના વિકાસની સાથે અને પંચાયતી સેવાઓને લગતી બધી જ કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે। પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરાયેલ જોબ ચાર્ટ મુજબ પંચાયત તલાટી કમ મંત્રી દ્વારા પંચાયત અધિનિયમ અને નિયમો અન્વયે ગ્રામ પંચાયત સચિવ તરીકે થતી તમામ કામગીરી અમને કરવાની રહેશે। આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિગત વિકાસલક્ષી યોજનાઓ, ગ્રામ્ય કક્ષાએથી અમલીકરણની કામગીરી, વિવિધ પ્રમાણપત્રોની કામગીરી, ગ્રામ કક્ષાએ ગ્રામતળ, ગૌચર, પંચાયત હસ્તકની જમીન, દબાણ વિશેષની કામગીરી, જાહેર મિલકતો અંગેની કામગીરી, ગામમાં સ્વચ્છતા, પાણી પુરવઠો, વૃક્ષારોપણ, ગ્રામ સભા તથા વિવિધ સમિતિઓની કામગીરી સહિતની જવાબદારીઓ આ જોબ ચાર્ટમાં નિર્ધારિત કરવામાં આવી છે। જોબ ચાર્ટમાં પીએમ કિસાન, પીએમ વિશ્વકર્મા, ઈ ગ્રામ, ઈ નિર્માણ કાર્ડ, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ્ય સ્વચ્છતા, પાણી પુરવઠો, ગ્રામતળના પ્લોટ, જાહેર હેતુની જમીન, સ્વચ્છતા, આરોગ્ય સહિતની ગ્રામ્ય કક્ષાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મહેસૂલી તલાટીના કાર્યક્ષેત્રમાં મહેસૂલી અને જમીન સંબંધિત કામગીરીનો સમાવેશ કર્યો છે। આ જોબ ચાર્ટ પ્રમાણે મહેસૂલી તલાટીની કામગીરીમાં મહેસૂલના વિવિધ અધિનિયમો અને નિયમો, હિજરતી મિલકત, અશાંત ધારા અન્વયની તમામ કામગીરી, કેન્દ્ર કે રાજ્ય સરકારની જમીન સંદર્ભે જમીનના રેકર્ડ અને સર્વેને લગતી કામગીરી તથા પીએમ સ્વામિત્વ યોજના સંબંધિત કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મહેસૂલી તલાટી દ્વારા જમીન મહેસૂલની વસૂલાત, બાકી લેણાની વસૂલાત, જમીન સંબંધિત રેકર્ડ, હકોની કામગીરી, સરકારી મિલકત તથા જમીન સંબંધિત હકોની ચકાસણી, દબાણ અંગેની કામગીરી, જમીન સંપાદન, જમીન મહેસૂલ, છૂટ અગર વધઘટ જમીન મહેસૂલની કામગીરી, વહીવટી કામગીરી, પાક ઉત્પાદન અને જમીન સુધારણા સંબંધિત કામગીરીનો સમાવેશ થાય છે। મહેસૂલી તલાટીના જોબ ચાર્ટમાં કાપણી પ્રયોગો એટલે ક્રોપ કટિંગ, એક્સપેરિમેન્ટ્સ, ફાર્મર રજિસ્ટ્રેશન, પાક વીમા સંબંધિત કામગીરી, કુદરતી આપત્તિના સમયે કૃષિ રાહત પેકેજ સોંપવામાં આવતી જમીન સંબંધિત કામગીરી, દબાણના વિધાન તથા મહેસૂલી અધિકારી દ્વારા સુપરત કરવામાં આવતી કામગીરી, અન્ય કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। વિવેક સિંહ, જન આદેશ ન્યૂઝ।